તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખનોરા ગામે થયેલી ગરફોડ ચોરીનો ગુનો નિઝર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 3 આરોપીને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ 100% રિકવર કર્યો છે। તારીખ 21 માર્ચથી 22 માર્ચ વચ્ચે ખાનોરા ગામે બંધ મકાનમાં અજાણ્યા શખ્સોએ ઘૂસી સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી। આ અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એમડી વિઠ્ઠલપરા તથા ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ચોરાયેલા ઘરેણાં રૂમકી તળાવ પાસે વેચવાના પ્રયાસમાં છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી 2 શંકાસ્પદ ઇસમોને પકડી પાડી અને પૂછપરછ દરમિયાન રાજુભાઈ છોટિયાભાઈ પાડવી અને વસંત સદુ પરવારને ચોરીનો ગુનો કબૂલ કર્યો। આ બંને પાસેથી સોનાના મંગળસૂત્ર તથા ચાંદીના વિવિધ આભૂષણો મળી આવ્યા। વધુ તપાસમાં દત્તુ રામદાસ પવારની સંડોવણી બહાર આવી, જેને પણ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી સોનાની ચેન અને ચાંદીના ઘરેણાં જપ્ત કર્યા। પોલીસે કુલ રૂપિયા 1,64,700નો જેટલો મુદ્દામાલ કબજે કરી ચોરીમાં ગયેલા તમામ માલ પરત મેળવ્યો છે। ત્રણેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ બળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।